ઘણા આવે, બગલા આવે, હંસ આવે, સાધુ ફકીર આવે, માન વિભૂતિઓ આવે. પણ સાચા સાધુની પરખ કઈ રીતે કરવી? તો ખબર પડે, હંસના પગલા પડે તો ખબર પડી જાય કે આ બગલો આવ્યો, હંસ આવ્યો. એ આયોજન ઉપર વાળાના હાથમાં. ના એ આપણે કઈ કરી શકીએ નહીં ને, આપણી શક્તિ બહારની વાત. એ આપણે નક્કી કરીને એને મોકલો, પછી એને વાયલું નક્કી કરવાનું એના હાથની વાત. તો આપણું કર્યું કઈ ચાલે ને, એટલે આપણે કઈ વિચાર માનતા નથી કે કાલ શું બનશે કઈ ખબર નથી. કર્મ એવું નિષ્કામ કર્મ કરવું જોઈએ કે કઈ અભિલા એની પાસે આશા જ નહીં રાખવાની. હું આ કર્મ કરું છું, મને આનું ફળ કાલ આવું મળશે એવું નહીં. અને આપણે જે જગ્યાએ જવું છે એ આપણી ઈચ્છા નથી કામ કરતી, પરમાત્માની જેવી કૃપા હોય ને એની એવી ઈચ્છા પડે એ આપણે મૂકી દે. જેને નિષ્કામ કર્મ એક સમજાવું કે એક આંબો વાવી છે તો આપણને ખબર છે કે આ કેરી દેવાનો, અહીંયા કાંટો નથી આવવાનો છે. તો જે સેવા કર્મ છે, તપસ્યા છે, પ્રભુ ભજન છે, એને એ આપણે ન માગીએ, વગર માગે મળે ને એ બહુ સારું મળે. અને માગીને મળે ને એ બધું એની પાસે લઈ લીધું કેવાય. એટલે કઈ પણ મળતા છે. કચ્છના ઝાંપા સુધી ગાયોને ભગતજી મૂકી આવ્યા હતા. એ 11,000 ગાયોને સાચવવા માટેનું જે ખર્ચ થયેલો, અને એવો સાચો જૈન જો તમારે જોવો હોય તો કોઠારિયા ગામની અંદર વજાભાઈ રબારી એ સાચો ભક્ત છે, એ સાચો જૈન છે. પણ ફેક્ટરી ક્યાંથી કરવી? તો પછી રોટલા ચલાવવા કે ફેક્ટરી ચલાવવા જવું? તો પછી મન શેતાન થઈ જાય, ધંધામાં કમાવાની વર્તી થઈ જાય, તો કોઈને પૈસાનો કવર